Good morning, everyone. તો ફર્સ્ટ ઓફ ઓલ વેલકમ ટુ કેરિયર એકેડમી ડિજિટલ પ્લેટફોર્મ. અને ફર્સ્ટ આપણે જે સ્ટાર્ટ કરીએ અહીંયાથી, દેટ ઇઝ ધ રિવિઝન સેશન ફોર આઈબીપીએસ આરઆરબી ક્લર્ક એન્ડ ઓફિસર. આફ્ટર 1 મંથ આપણે બધાને જ ખબર છે કે એક મહિના પછી જે છે આ બધી એક્ઝામ સ્ટાર્ટ થવાની. આઈબીપીએસ આરઆરબી ઓફિસ આસિસ્ટન્ટ ઓફિસ સ્કેલ 1 એન્ડ આફ્ટર 2 મંથ્સ તમારી આઈબીપીએસ ક્લર્ક પણ આવી જશે અને આઈબીપીએસ ઓફિસર પણ આવી જશે. તો એટલા માટે જે છે કેરિયર એકેડમી સ્પેશિયલી આપણે ડિઝાઇન કર્યો છે, દેટ ઇઝ અ રિવિઝન કોર્સ ફોર આરઆરબી ક્લર્ક પીઓ એન્ડ ફોર આઈબીપીએસ ક્લર્ક એન્ડ પીઓ. તો સેશન જે આપણે સ્ટાર્ટ કરશું એના પહેલા થ્રુ બ્રીફિંગ તમને આપી દઉં. આજનો જે સેશન છે દેટ ઇઝ બેઝડ ઓન એરિથમેટિક, અને એરિથમેટિકમાં અગેન આપણે કમ્બાઇન ક્વેશ્ચન તો સોલ્વ કરશું જ, બટ એની સાથે સાથે ચેપ્ટર બેઝ ક્વેશ્ચન્સ પણ આપણે સોલ્વ કરશું. તો ઘણા બધા રિવિઝન સેશન્સ આપણે કર્યા છે ઓફલાઈનની અંદર. આ સ્પેશિયલી ફર્સ્ટ ટાઈમ આપણે ઓનલાઈન જે છે રિવિઝન સેશન સ્ટાર્ટ કર્યું છે, જેથી બધા જ આપણા પાસ સ્ટુડન્ટ્સ અને જે પણ ન્યૂ સ્ટુડન્ટ્સ હશે એને પણ આનો બેનિફિટ મળે. તો આજનો જે સેશન છે દેટ ઇઝ સ્પેશિયલી ડિઝાઇન ફોર એવરેજ, કે એવરેજ જે છે દેટ ઇઝ વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર આપણે કન્સિડર થાય જ્યારે પણ આપણે એરિથમેટિકની વાત કરીએ ત્યારે. અને એ જ પ્રમાણે ચેપ્ટર બેઝ પણ કરતા જશું, ડેટા સફિશિયન્સીના ક્વેશ્ચન્સ પણ કરતા જશું, અને એની સાથે સાથે જે છે ડેટા ઇન્ટરપ્રિટેશન દેટ ઇઝ ધ મેજર આપણે એમ કહીએ કે ટોપિક કહેવાય ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડની અંદર, તો આપણે એને પણ ફોલો કરશું. તો ફર્સ્ટ ઓફ ઓલ કે બધા સ્ટુડન્ટ્સને રિક્વેસ્ટ છે કે જો તમે ઓનલાઈન આવી ગયા હશો તો પ્લીઝ તમે હાઈ હેલો કંઈ પણ મોકલો, એટલે મને આઈડિયા આવે કે કેટલા સ્ટુડન્ટ જે છે એ જોઈન કર્યું છે. અને મેજર જે ફોકસ હશે દેટ ઇઝ અ ટાઈપ ઓફ ક્વેશ્ચન્સ, કે ક્વેશ્ચન જે પ્રમાણે આવશે એ પ્રમાણે તમે એ ક્વેશ્ચનને સોલ્વ કરીને ટ્રાય કરો વિથિન 1 મિનિટ, વિથિન 2 મિનિટ, અને પછી હું તમને એનું સોલ્યુશન બતાવીશ કે આ ક્વેશ્ચન તમે કેવી રીતે સોલ્વ કરી શકો. તો ચાલો સેશન સ્ટાર્ટ કરીએ. તો ફર્સ્ટ ક્વેશ્ચન પર આપણે ફોલો કરીએ કે એવરેજ બેઝિક કોન્સેપ્ટ બધાને ક્લિયર હશે, બીકોઝ કે આપણે જે અહીંયા કરીએ છીએ દેટ ઇઝ અ રિવિઝન સેશન. આપણે પહેલેથી સ્ટડી નથી કરતા, ઇટ ઇઝ અ રિવિઝન સેશન. અને રિવિઝન સેશનમાં કેવું થશે કે એવરેજ ચેપ્ટરના આપણે 1 કે 2 સેશન અને એના પછી મેઇન્સના ક્વેશ્ચન પણ ફોલો કરશું. તો ફર્સ્ટ ક્વેશ્ચન પર આપણે આવીએ, અને ફર્સ્ટ ક્વેશ્ચન આપણે ફોલો કરીએ. ધ એવરેજ ઓફ 7 consecutive numbers is 34, then find largest of these numbers. આપણે એમ કહેવા માંગે છે કે 7 consecutive numbers જે છે એની એવરેજ કેટલી છે 34, અને એના પરથી આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે કે લાર્જેસ્ટ નંબર કયો. તો ફ્રેન્ડ્સ કે આની અંદર તમે જોઈ શકો કે આપણે આ ટાઈપના ક્વેશ્ચન જે છે એ એકચ્યુઅલી 2 કે 3 મેથડથી તમે કરી શકો, બટ ઇઝીએસ્ટ મેથડ કે જે કોન્સેપ્ટ જે છે એના પર જો તમે ધ્યાન આપો. કોન્સેપ્ટ શું છે? કોન્ઝિક્યુટિવ નંબર્સ. તો કોન્ઝિક્યુટિવ નંબર્સનો કોન્સેપ્ટ આપણે બહુ ક્લિયર હોવો જોઈએ, અને જેટલા પણ સ્ટુડન્ટ્સ અત્યારે વિડીયો જોઈ છે એના કોન્સેપ્ટ જે છે એ ખાસ ધ્યાનમાં રાખવું. કોન્સેપ્ટ શું છે કે જ્યારે પણ આપણે કોન્ઝિક્યુટિવ નંબર્સનું ડિસ્કશન ચાલતું હોય અને એવરેજ તમને આપેલો હોય કે એવરેજ કેટલી છે 34, એટલે આપણે એમ કીધું છે ધી એવરેજ ઓફ 7 કોન્ઝિક્યુટિવ નંબર્સ ઇઝ 34. અને જ્યારે પણ આપણે કોન્ઝિક્યુટિવ નંબર્સ કહીએ, એટલે કોન્ઝિક્યુટિવ નંબર્સ એટલે શું? વારાફરતી જે નંબર આવે એને આપણે શું કહીએ છીએ? કોન્ઝિક્યુટિવ નંબર્સ. તો અહીંયા જ્યારે કોન્ઝિક્યુટિવ નંબર્સની વાત થાય અને એવરેજ તમને આપેલો હોય દેટ વિલ બી ધ મિડલ ટર્મ. તો કોન્ઝિક્યુટિવ નંબર્સમાં જે પણ એવરેજ હશે એ શું થઈ જશે? તમારી મિડલ ટર્મ થઈ જશે. અને જે પણ સ્ટુડન્ટને ફર્સ્ટ ઓફ ઓલ કે જે પણ સ્ટુડન્ટ્સને આન્સર આવતો હોય તો પ્લીઝ તમે મને રિપ્લાય કરી શકો કે આનો આન્સર કયો આવે. તો ફર્સ્ટ ઓફ ઓલ કે આપણે 7 કોન્ઝિક્યુટિવ નંબર્સ કીધા છે, એવરેજ 34 છે. એવરેજ 34 કોન્ઝિક્યુટિવ નંબર્સની અંદર એ તમને શું આપશે? મિડલ નંબર. આ તમને શું આપશે? એવરેજ. અને અગેન ધેટ ઇઝ ધ મિડલ નંબર ઓફ 7 કોન્ઝિક્યુટિવ નંબર્સ. અને જો 34 તમારો મિડલ નંબર હશે અને આપણા સાથે સાત નંબર કોન્ઝિક્યુટિવ હશે, તો અહીંયા કયા કયા નંબર આવવાના? 35, 36 અને 37. અને આ બાજુ કયા નંબર આવશે? 33, 32 અને 31. અને હવે આપણો ક્વેશ્ચન એ છે કે લાર્જેસ્ટ નંબર કયો? તો બહુ ક્લિયર છે કે અહીંયા આપણો લાર્જેસ્ટ નંબર જે છે એ છે 37, એન્ડ ધેટ ઇઝ અવર આન્સર, કેમ કે આપણે એમ પૂછ્યું છે કે લાર્જેસ્ટ નંબર કયો. તો મિત્રો તમને બધાને ખ્યાલ આવી ગયો હશે કે અહીંયા જે છે કે શોર્ટકટ કી તમે યુઝ કરશો તો આ ક્વેશ્ચન ખાલી 10 સેકન્ડનો છે. શોર્ટકટ કીથી આ ક્વેશ્ચન જે છે ખાલી 10 સેકન્ડનો છે. તો બધાને ખ્યાલ આવી જવો જોઈએ કે આ ક્વેશ્ચન આપણે કેવી રીતે સોલ્વ થાય. તો ફર્સ્ટ ઓફ ઓલ કે કોન્સેપ્ટ પર ધ્યાન આપવાનું છે. કોન્ઝિક્યુટિવ નંબર્સ જ્યારે પણ આવશે એનો કોન્સેપ્ટ શું છે કે જે પણ એવરેજ આપેલી હશે ધેટ વિલ બી ધ મિડલ નંબર. પછી એ કોન્ઝિક્યુટિવ ઇવન નંબર આપેલા હશે, કોન્ઝિક્યુટિવ ઓડ નંબર આપેલા હશે, બટ જ્યારે પણ ડિફાઇન નથી કર્યું કે કોન્ઝિક્યુટિવ ઇવન છે કે ઓડ છે, એટ ધેટ ટાઈમ આપણે કન્સિડર કરી લેવાનું કે આપણે કોની વાત કરીએ છીએ? ધેટ ઇઝ કોન્ઝિક્યુટિવ નેચરલ નંબર્સની વાત કરીએ છીએ. અને એ પ્રમાણે જે છે તમે આ ક્વેશ્ચનને સોલ્વ કરી શકશો. ક્લિયર?
હવે તમને એમ લાગે કે આ ટાઈપના ક્વેશ્ચન તમને કેમાં જોવા મળશે, તો આરઆરબી ક્લર્કની અંદર તમને આ ટાઈપના ક્વેશ્ચન જોવા મળશે કે જ્યાં તમને 80 ક્વેશ્ચન્સ આવે છે અને 45 મિનિટનો ટાઈમ છે. ફટાફટ આપણે ક્વેશ્ચન સોલ્વ કરતા જવાનું. તો બધા એ ટાઈમ કન્સિડર કરો કે વિથિન 1 મિનિટ તમે ક્વેશ્ચન સોલ્વ કરી શકો. ક્લિયર બધાને? તો ફર્સ્ટ ક્વેશ્ચન આપણે જોયો, ઈઝી હતો અને આજનો સેશન એમ પણ થોડો ઈઝી છે, કાલનો સેશન થોડો ટફ કરશું. જેમ જેમ આપણે એક લેવલ આગળ જશું તેમ તેમ ક્વેશ્ચન લેવલ પણ આપણે ટફ કરતા જશું. અને સપોઝ કે મેક્સિમમ સ્ટુડન્ટ્સ મને ઓનલાઈન દેખાવા જોઈએ, એનો એડવાન્ટેજ એ મળે કે મને પણ ઉત્સાહ થોડો વધારે આવે કે આપણી જે સિક્વન્સ જે છે અપ ટુ આરઆરબી એક્ઝામ્સ આપણે પ્રોપરલી ફોલો કરીએ અને પ્રોપરલી એક વખત 1-1.5 કલાકની અંદર આપણે રિવિઝન કરીએ. ચલો, સેકન્ડ ક્વેશ્ચન તમે જોઈ શકો છો. એવરેજ ઓફ 10 numbers is 30. Later on, it was discovered that 1523 are wrongly taken as 5132. Find the correct average. અને આપણે આની કરેક્ટ એવરેજ જે છે તે આપણે ફાઇન્ડ આઉટ કરવાની છે. તો બધાને થોડો ટાઈમ આપું છું, 1 કે 2 મિનિટનો ટાઈમ આપું છું. જેટલા સ્ટુડન્ટ અત્યારે ઓનલાઈન છે બધા ફટાફટ ટ્રાય કરો કે આ ક્વેશ્ચન કેવી રીતે સોલ્વ થશે. ક્લિયર? બધા ટ્રાય કરો હાઉ ટુ સોલ્વ ધીસ ક્વેશ્ચન. તો આન્સર ફટાફટ તમે રિપ્લાય આપો એટલે મને પણ ખ્યાલ આવે કે તમારી તૈયારી જે છે એ કેવી હશે. તો ફર્સ્ટ ઓફ ઓલ અગેન ક્વેશ્ચન રિપીટ કરું છું. એવરેજ ઓફ 10 numbers is 30. Later on it was observed that 1523 are wrongly taken as 5132. Find the correct average. બેઝિક ક્વેશ્ચન છે એવરેજ નો. આપણે કરેક્ટ એવરેજ જે છે તે ફાઇન્ડ આઉટ કરવાની છે. ચાલો, અત્યાર સુધી એક જ સ્ટુડન્ટે લાસ્ટ ક્વેશ્ચનનો આન્સર આપ્યો છે, ધેટ ઇઝ દેવાંશી ધીંબર. ઓકે, તો બીજા બધા સ્ટુડન્ટ્સ થોડા એક્ટિવ થાઓ. બધાને લિંક મોકલેલી છે. અધરવાઇઝ આપણી યુટ્યુબની ચેનલ પર બધાને ફ્રેન્ડ્સને ઇન્ફોર્મ કરી દઉં કે સેશન સ્ટાર્ટ થઈ ગયો છે. લાઈવમાં તમે એન્ટર થશો તો લાઈવ તમે સોલ્વ કરશો તો વધારે મજા આવશે. ઓફલાઈન વિડીયો જોવા કરતા લાઈવ સોલ્વ કરવામાં વધારે ઇન્ટરેસ્ટિંગ આવશે. તો બધા જે છે ફટાફટ આન્સર સોલ્વ કરો. ઓકે, બેલાડ નંબર 25.5 એક આન્સર મને આવ્યો છે 25.5. અગેન અહીંયા જે છે ક્વેશ્ચન તમે નોર્મલ પેટર્નમાં ટોટલના બેઝિસ પર બી કરી શકો અને આ જ ક્વેશ્ચન જે છે અગેન ડાયરેક્ટલી પણ તમે કરી શકો. અને મારો આજે ફોકસ એવું હશે કે કેટલા ક્વેશ્ચન વિથિન 1 મિનિટ, વિથિન 15 સેકન્ડ, 20 સેકન્ડ તમે આ ક્વેશ્ચન કેવી રીતે સોલ્વ કરી શકો. ઓકે, તો બધા જે છે ફર્સ્ટ ઓફ ઓલ ફોલો કરો. ઓકે, ચાલો ક્વેશ્ચન પર આવી ગયા. એક જ જણે આન્સર આપ્યો છે. બીજા બધા જો અત્યારે ટ્રાય કરતા હશો તો ફટાફટ, હજુ હું 15 થી 20 સેકન્ડ તમારી બધાની વાર જોઉં છું. જો કોઈનો આન્સર આવી જાય, એક જ જણનો આન્સર આવ્યો છે, ધેટ ઇઝ 25.5 એન્ડ ધેટ ઇઝ ધી કરેક્ટ આન્સર. પણ બીજા બધા જે છે એ થોડું ટ્રાય કરો કે આન્સર લવાનું ટ્રાય કરો. પેન અને બુક લઈને બેસો. બધા ફટાફટ સોલ્વ કરવાનું ટ્રાય કરો. તો ક્વેશ્ચન જે છે, એવરેજ ઓફ 10 numbers is 30. Later on it was discovered that 1523 are wrongly taken as 51 and 32. Find the correct average. ઓકે, ચલો આને આપણે સોલ્વ કરીએ. તો ફર્સ્ટ ઓફ ઓલ કે એવરેજ ઓફ 10 numbers is 30. તમને એવરેજ એટલે 10 નંબર્સ એટલે આપણે n ઇન્ડિકેટ કરીએ નંબર્સને અને એવરેજ તમને આપેલી છે 30. હવે આ ક્વેશ્ચનને ડાયરેક્ટલી આપણે સોલ્વ કરવું હોય, સી later on it was observed that 1523 are wrongly taken as 5132. એટલે એક્ચ્યુઅલ નંબર્સ આપણે કયા લેવાના હતા? 15 and 23. એટલે ખરેખર એક્ચ્યુઅલ નંબર્સ મને લેવાના હતા 15 plus 23. પણ જે ભૂલમાં લેવાઈ ગયા છે એ કેટલા છે? 51 અને 32. એટલે મારે 15 અને 23 તો એડ કરવાના હતા, પણ સબટ્રેક્ટ કેટલા કરવાના છે? 51 and 32. એટલે આ રોંગલી એન્ટર્ડ છે એટલે આપણે એને માઇનસ કરી નાખ્યા. જે કરેક્ટ નંબર્સ હતા તેને આપણે એડ કર્યા, જે રોંગલી નંબર્સ હતા તેને આપણે માઇનસ કર્યા. એટલે આ શોર્ટકટ કી છે. આપણે આના પર ડાયરેક્ટ આન્સર પર કઈ રીતે આવી શકાય. ફર્સ્ટ ઓફ ઓલ it was observed that 15 and 23 are wrongly and taken as 5132. તો રોંગ નંબર્સ આ છે એટલે આપણે એને માઇનસ સાઇન ઇન્ડિકેટ કરી લખીએ. રાઈટ નંબર્સ આ છે 15 અને 23. હવે આપણે આનું કેલ્ક્યુલેશન કરીએ તો 15 પ્લસ 23 એટલે કેટલા થવાના? 38 અને આ કેટલા થવાના? 83. હવે 38 માંથી 83 માઇનસ કરીએ તો કેટલા થશે? 45. પણ કયા 45 આવશે? માઇનસ 45. અને માઇનસ 45 એટલે આપણે આઈડિયા આવી જાય કે અહીંયા જે છે કે એવરેજ વધારે કેમ આવે છે? કેમ કે આના કરતા આ નંબર મોટા લેવાઈ ગયા છે. હવે 45 ની મિસ્ટેક છે. માઇનસ 45 ની શું છે? ધેટ ઇઝ અ મિસ્ટેક કે માઇનસ 45 જે છે તે વધારે લેવાઈ ગયા છે. ઓકે, બધાને ખ્યાલ આવ્યો છે કે માઇનસ 45 વધારે લેવાઈ ગયા છે. એટલે આ જે માઇનસ 45 જે છે એનું કરેક્શન કેટલા નંબર્સમાં થશે? 10 નંબર્સમાં થશે. એનું કરેક્શન કેટલા નંબર્સમાં થશે? 10 નંબર્સમાં થશે. અને એવરેજ કેટલી છે? 30 છે. તો કરેક્શન જે આપણે કરવાનું એ કરેક્શન કેટલા નંબરમાં થવાનું છે? 10 નંબર્સમાં. એટલે આપણે 45 ડિવાઈડ બાય 10. તો દરેક નંબરમાં કરેક્શન કેટલું છે? માઇનસ 4.5. દરેક નંબરમાં કરેક્શન કેટલું છે? માઇનસ 4.5. તો કરેક્ટ એવરેજ કેટલી છે? તો ઓલ્ડ એવરેજ જે છે 30 માંથી
-4.5 કરી નાખીએ તો આન્સર કેટલા આવશે 25.5. તો આન્સર કેટલો આવશે કરેક્ટ એવરેજ ધેટ ઇઝ ઇક્વલ ટુ 25.5. ક્લિયર બધાને? ઘણા બધાને થોડુંક અલગ લાગ્યું હશે. ઓકે, બટ અગેન આપણે જે છે આ ક્વેશ્ચનને જે છે તમે આ રીતે સોલ્વ કરશો તો આ ક્વેશ્ચન જે છે એ ફટાફટ સોલ્વ થશે. બધાને ખબર પડી ગઈ? ખ્યાલ આવી ગયો બધાને? તો અહીંયા જે છે ક્વેશ્ચન બે રીતે સોલ્વ કરી શકાય. ફર્સ્ટ ઓફ ઓલ કે એક તો આ ઇઝીએસ્ટ શોર્ટકટ પેટર્ન. હવે તમારે આને ફોલો કરવાનું છે. ઘણા બધા આ રીતે પણ ફોલો કર્યું હશે ક્વેશ્ચનને કે n ઇઝ ઇક્વલ ટુ 10 છે, a ઇઝ ઇક્વલ ટુ 30 છે, તો ટોટલ તમારું કેટલું થઈ જવાનું 300. અને પછી કરેક્ટ ટોટલ, એટલે કરેક્ટ ટોટલમાં આપણે શું કરીએ કે 300 માંથી આપણે શું કરવું પડે કે જે 15 પ્લસ 23 છે તે આપણે એડ કરવાના અને પેલા માઇનસ કરવાના, -51 -32 આ રીતે. અને પછી આપણે કરેક્ટ એવરેજ જે છે ધેટ ઇઝ ઇક્વલ ટુ ટોટલ ડિવાઈડ બાય નંબર આપણે કરીએ. ક્લિયર બધાને? ખ્યાલ આવી ગયો? તો આપણે નોર્મલી આ રીતે કરીએ છીએ ક્વેશ્ચનને સોલ્વ કરતા, પણ આમાં થોડો ટાઈમ વધારે લાગે બીકોઝ કે ડિવાઈડ કરવું પડે. જ્યારે કોન્સેપ્ટ તમે બરાબર સમજો કે જે મિસ્ટેક જે છે ને તે જ આપણે વર્કઆઉટ કરવાનું કે -45 ની મિસ્ટેક છે. જો પ્લસ હતે તો એવરેજમાં એડ થતે, પણ માઇનસ છે તો એવરેજમાં માઇનસ થતે. આઈ થિંક કે બધાને ખ્યાલ આવી ગયો હશે. ફરીથી એકવાર સમજાવી દઉં છું. મિસ્ટેક કેટલી છે? કરેક્ટ +15 છે, +23 છે. ઇનકરેક્ટ કયું છે? -51 -32. એટલે તમારી વેલ્યુ કેટલી આવી? -45. એટલે -45 ની એરર છે ઓર મિસ્ટેક છે. અને આ -45 ની એરર જે છે એ કેટલા ભાગમાં વેચાશે? 10 ભાગમાં વેચાશે. એટલે દરેક નંબરમાં એરર કેટલી છે? -4.5. તો કરેક્ટ એવરેજ કેટલી થશે? તો 30 માંથી 4.5 માઇનસ કરો તો ડાયરેક્ટ તમારો આન્સર જે છે તે આવી જશે. ઓકે, ઘણા બધાના આન્સર આવ્યા છે. બેલા, શ્રેયા, દેવાંશી. ઓકે, વેરી ગુડ. ચાલો આપણે આગળ વધીએ. તો ક્વેશ્ચન આ પ્રમાણે તમે સોલ્વ કરી શકો. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન આ પ્રમાણે છે. The average of 25 results is 20. The average of first 12 results is 15 and that of the last 12 results is 18. Then find the 13th result. 13 result કયું છે? ઓકે, એવરેજ નો એકદમ બેઝિક ક્વેશ્ચન. આઈ થિંક કે બધાને જ ખ્યાલ આવી જાય કે આ ક્વેશ્ચન કેવી રીતે સોલ્વ થાય. તો ક્વેશ્ચન જે છે આ રીતે છે. The average of 25 result is 20. The average of first 12 result is 15 and that of the last 12 result is 18. Then find the 13th result. આપણે 13 રિઝલ્ટ ફાઇન્ડ આઉટ કરવાનું છે. બેઝિક ટોટલ મારતા મારતા આપણે આ ક્વેશ્ચન સોલ્વ કરવાનું. બધાને ટાઈમ આપું છું 2 મિનિટનો. કે બધા ફોલો કરો. પટેલ નિરાલીનો ઓપ્શન આવ્યો છે એ. ઓકે, વેરી ગુડ. 104. ચાલો બીજા બધા ટ્રાય કરો ફટાફટ. બધા ટ્રાય કરો, બધા સોલ્વ કરવાનો ટ્રાય કરો. જેમ બને તેમ તમારી સ્પીડ જે છે તે તમે લાવો. લાઈવ સેશન્સ આપણે કરતા છે અને તમારા ફ્રેન્ડ સર્કલમાં બધાને ઇન્ફોર્મ કરો કે આપણા લાઈવ સેશન જે છે નોર્મલી 10 to 12 વચ્ચે થશે. એના માટે ઇન્ફોર્મેશન આપણા ગ્રુપમાં બધાને અવેલેબલ થઈ જશે કે કયા ટાઈમે જે છે આપણા લાઈવ સેશન થશે. અને મોસ્ટ પ્રોબ્લેમ હું ટ્રાય કરીશ કે આપણા લાઈવ સેશન તમારી એક્ઝામ સુધી જે છે એ કન્ટિન્યુ રહેશે. અને તૈયારી જે છે તમને અહીંયાથી જ ખ્યાલ આવશે. ક્વેશ્ચન ના આવે અને તમને ક્વેશ્ચનના આન્સર આવડે એટલે તમને ખ્યાલ આવી જ જશે કે તમારી તૈયારી કેવી છે. ચાલો આપણે એક્ઝામને ક્રેક કરવાની છે અને ક્રેક કરવા માટે મહેનત તો જોઈશે જ. ઓકે, શ્રેયા ભગત 104. ઓકે, 2 જણના આન્સર આવી ગયા છે, નિરાલી પટેલ અને શ્રેયા ભગત. બધા થોડી સ્પીડ પર ધ્યાન આપો. સ્પીડ પર ફોકસ કરો બધા. ઓકે, ચાલો. ઓકે, શૈલેષ મિશ્રાનો પણ આન્સર આવ્યો છે 104. વેરી ગુડ. ચલો ક્વેશ્ચન સોલ્વ કરીએ આપણે. ધ એવરેજ ઓફ 25 રિઝલ્ટ ઇઝ 20. હવે ફર્સ્ટ ઓફ ઓલ કે કેટલા રિઝલ્ટ છે ટોટલ 25 અને એની એવરેજ કેટલી છે 20. એટલે આપણે એમ ખ્યાલ આવી જાય કે આ ટોટલ કેટલું થશે તો એટ ઇઝ એવરેજ મલ્ટીપ્લાય બાય નંબર. ઓકે, બધાને હવે ફોર્મ્યુલા મારે શીખવાની જરૂર નહીં પડે. એવરેજ એટલે શું? ટોટલ ડિવાઈડ બાય નંબર. એટલે ટોટલ કેટલા થશે? એવરેજ મલ્ટીપ્લાય બાય નંબર દેટ ઇઝ ટોટલ. આપણે રિવિઝન સેશન કરતા છે તો ક્વેશ્ચનને આપણે ફોલો કરવાનું છે. તો ટોટલ શું થશે? એવરેજ મલ્ટીપ્લાય બાય નંબર. એવરેજ કેટલી છે 20. નંબર્સ કેટલા છે 25. 25 2 ઝા 50. તો ખરેખર થશે કેટલા? 500. એટલે આપણે એમ કહેવા માંગે છે કે 25 નંબરની એવરેજ છે 20. તો 25 નંબર્સનું ટોટલ કેટલું થશે? ધેટ વિલ બી 500. સેકન્ડ પાર્ટમાં આપણે ફોલો કરીએ કે એવરેજ ઓફ ફર્સ્ટ 12 નંબર્સ. એટલે પહેલા 12 નંબર. ફર્સ્ટ 12 નંબર્સની એવરેજ કેટલી છે 15. સો ધેટ વિલ બી એનું ટોટલ કેટલું થશે? અગેન સેમ એવરેજ મલ્ટીપ્લાય બાય નંબર. તો 15 into 12 ધેટ ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે? 180. ઓકે, ક્લિયર બધાને? અને લાસ્ટ 12
એટલે છેલ્લા 12 એની એવરેજ કેટલી છે? ધેટ ઇઝ 18. તો એનું ટોટલ કેટલું થશે? ધેટ વિલ બી 18 મલ્ટીપ્લાય બાય 12 એટલે 180 પ્લસ 36. કેલ્ક્યુલેશન આપણું સ્પીડમાં હોવું જ જોઈએ. 216 એટલે એનું ટોટલ કેટલું થશે? 216. એટલે ફર્સ્ટ ઓફ ઓલ ક્વેશ્ચન જેવો આપણે રીડ કર્યો કે 25 નંબર આપેલા છે, જેમાં ફર્સ્ટ 12 અને લાસ્ટ 12 ની બેવની એવરેજ આપેલી છે. અને જો તમે પ્રોપરલી ફોલો કરો આ ક્વેશ્ચનને, કે જે લોકોને ફર્સ્ટ ટાઈમ તમે આ ક્વેશ્ચન જુઓ છો, કે સપોઝ કે આ 1 2 3 4 5 આ રીતે જે છે 6 7 8 આ રીતે તમે અહીંયા એક થોડાક લખી દે નંબર, થોડું ઈઝી રહે, કે 9 10 11 12 અને પછી 13 અને એ પ્રમાણે આપણે જતા જઈએ, બરાબર. તો અહીંયા છેલ્લે જે છે આપણે 22 23 24 અને 25. હવે જ્યારે તમને એમ કહેવા માંગે કે ફર્સ્ટ 12 એટલે આ પહેલા 12 અને તમને લાસ્ટ 12 કે એટલે લાસ્ટ 12 એટલે આપને એકચ્યુઅલી ક્વેશ્ચનમાં શું કીધું છે કે આ ફર્સ્ટ 12 નંબર્સનો આપણે એવરેજ આપેલી છે, એ કેટલી છે તમને કીધું છે 15, અને લાસ્ટ 12 જે છે એની પણ એવરેજ આપેલી છે, એ એવરેજ કેટલી છે 18, અને તમને ઓવરઓલ એવરેજ પણ ખબર છે કે ઓવરઓલ કેટલા નંબર છે 25 અને એની એવરેજ તમને આપેલી છે 20, એ પણ તમને આપ્યું છે. ક્લિયર બધાને? તો સિચ્યુએશન જે છે કે આપણે બહુ ક્લિયર છે કે સિચ્યુએશનની અંદર કે આનું ટોટલ તમને મળી જાય, એટલે આ 25 નંબરનું ટોટલ મળે, એમાંથી જો ફર્સ્ટ 12 નંબરનું ટોટલ્સ અને લાસ્ટ 12 નંબરનું ટોટલ્સ તમે માઇનસ કરી નાખો તો તમને એક્ઝેક્ટલી જે છે 13 નંબર જે છે એ તમને મળી જાય કે 13th નંબર કયો. તો અહીંયા જે છે કે આપણે 13th નંબર જો આપણે શોધવું હોય કે ભાઈ 13th નંબર કયો, તો 13 નંબર આપણે કેવી રીતે મળશે? તો જે ટોટલ જે છે એમાંથી માઇનસ T1 પ્લસ T2, એટલે જે 25 નંબરનું ટોટલ છે એમાં ફર્સ્ટ 12 અને લાસ્ટ 12 નું આપણે માઇનસ કરીએ તો આપણે આન્સર આવી જાય. એટલે 500 માઇનસ કેટલા કરવા પડે? તો અહીંયા આપણે ટોટલ મારી દઈએ તો આ ટોટલ કેટલું થવાનું? 6396. એટલે 500 માઇનસ 396 કરીએ તો આન્સર કેટલા આવશે? 104. ઓપ્શન નંબર એ. ક્લિયર બધાને? તો કોન્સેપ્ટ આપણે બધાને ખબર હોવી જોઈએ કે આ પ્રમાણે જે છે વર્કિંગ થશે. ક્લિયર બધાને? તો અહીંયા જે છે કે આ ક્વેશ્ચન એકદમ ઇઝીમાં ઇઝી બેઝિક ક્વેશ્ચન કહેવાય એવરેજના ચેપ્ટરની અંદર. તો આ ક્વેશ્ચન તમે આ રીતે સોલ્વ કરી શકો. ચાલો આગળ વધીએ, નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. Average weight of 42 students is 54 kg. Average weight of 42 students is 54 kg. A new student come and average weight of the whole class increases by 1 kg. એક નવો સ્ટુડન્ટ એન્ટર થાય છે અને આખા ક્લાસની એવરેજ 1 kg થી વધી જાય. વોટ ઇઝ ધ વેઇટ ઓફ ધ ન્યૂ સ્ટુડન્ટ? તો નવા સ્ટુડન્ટનું વેઇટ કેટલું છે? ચલો બધા ટ્રાય કરો. નવા સ્ટુડન્ટનું વેઇટ કેટલું છે એ આપણો ક્વેશ્ચન છે. ક્વેશ્ચન એકદમ બેઝિક છે. અગેન એવરેજનો બેઝિક ક્વેશ્ચન. એવરેજ વેઇટ ઓફ 42 સ્ટુડન્ટ્સ ઇઝ 54 kg. A new student come and the average weight of whole class increases by 1 kg. What is the weight of the new student? તો નવા સ્ટુડન્ટનું વેઇટ કેટલું છે તે આપણે શોધવાનું છે. ઓકે, બે મેથડ તમે ફોલો કરી શકો. એક નોર્મલ ટોટલ વાળી મેથડ અને સેકન્ડ ધેટ ઇઝ ડાયરેક્ટ મેથડ. ડાયરેક્ટ મેથડ જો તમે ફોલો કરો તો આ ક્વેશ્ચનનો ટાઈમર પ્રમાણે ઓનલી 10 સેકન્ડ્સ, હું કહું છું મેં તમને, ખાલી 10 to 15 સેકન્ડ્સમાં આ ક્વેશ્ચન જે છે એ તમે સોલ્વ કરી શકો. ઓકે, ચાલો બધા ટ્રાય કરો પહેલા. ઓકે, દિવાંશી ટીમર 97 97 97. ઓકે, ઘણા બધાના આન્સર આવ્યા છે. વેરી ગુડ. તૈયારી એકદમ સ્ટ્રોંગ લાગે છે. જે પ્રમાણે આન્સર આવે છે તે પ્રમાણે. તો ફર્સ્ટ ઓફ ઓલ બેઝિક મેથડથી સ્ટાર્ટ કરે. એટલે જે સ્ટુડન્ટ અત્યારે ફર્સ્ટ ટાઈમ જોઈ છે, જેને આઈડિયા નથી કે એક્ઝેક્ટલી એવરેજની અંદર કોન્સેપ્ટ બેઝિસ પર તમે ક્વેશ્ચન કેવી રીતે સોલ્વ કરી શકો, અને પછી હું તમને ડાયરેક્ટ મેથડ બતાવીશ. એવરેજ વેઇટ ઓફ 42 સ્ટુડન્ટ્સ ઇઝ 54 kg. હવે સ્ટુડન્ટ્સ કેટલા છે? 42 છે અને એવરેજ કેટલી છે? 54. એટલે ફર્સ્ટ મેથડ તો એ છે કે ભાઈ બેવનું ટોટલ મારી દો, અને એવરેજ એટલે 42 સ્ટુડન્ટ છે અને એવરેજ 54 kg છે. એનો મિનિંગ શું થશે કે દરેક સ્ટુડન્ટની વજન કેટલું છે? 54 kg છે. તો બધા સ્ટુડન્ટનું વજનનો જો સરવાળો કરીએ તો આ કેટલા થવાના છે? 54 મલ્ટીપ્લાય બાય 42. હવે 54 મલ્ટીપ્લાય બાય 42 કરવાના એટલે થોડું ફટાફટ આપણે કરવું પડે. તો 0 4 4 16 4 20 પ્લસ 1 21 2 4 2 5 10. જો આ મેથડ તમે ફોલો કરશો તો 100% જે છે તમને એક્ઝામમાં વાર લાગવાની છે. 2268 થશે કેજી. કે 42 જે છે 42 સ્ટુડન્ટ્સના જો તમે ટોટલ વેઇટ મારશો તો કેટલું થશે? 2268 kg જે છે ટોટલ વેઇટ થશે. અને એની સાથે સાથે જો ક્વેશ્ચનને ફોલો કરીએ તો આપણે એમ કહીએ છીએ કે અ ન્યૂ સ્ટુડન્ટ કમ. હવે નવો સ્ટુડન્ટ આવશે તો નંબર્સ તો વધી ગયા. 42 ની જગ્યા કેટલા થઈ જશે? 43.
and the average weight of the whole class increases by 1 kg અને આખા ક્લાસની એવરેજ 1 kg થી ઇન્ક્રીઝ થશે એટલે આખા ક્લાસની એવરેજ 54 ની જગ્યાએ કેટલી થઈ જશે 55. ઓકે, અગેન આપણે ટોટલ મારીએ કે હવે 43 સ્ટુડન્ટ્સ થઈ ગયા છે અને બધાની એવરેજ 55 kg છે એટલે ઓન એન એવરેજ જો આપણે કન્સિડર કરીએ તો બધા જે છે 55 kg વાળા છે તો ટોટલ આપણે કરીએ તો 43 મલ્ટીપ્લાય બાય 55 તો આની શોર્ટકટ 11 5 થાય એટલે આપણે 5 3 15 5 4 20 પ્લસ 1 21. ઓકે, અને આપણે 11 કરવાના છે એટલે 2150 પ્લસ 215 એટલે 5632 તો આ કેટલું થશે 2365 kg બધાનું ટોટલ મારીએ તો અહીંયા આપણે ખ્યાલ આવી જાય કે 42 સ્ટુડન્ટ્સનું જે છે વેઇટ નું ટોટલ આટલું થાય એમાં એક સ્ટુડન્ટ નવો એન્ટર થાય તો વજન આટલું થશે તો જે ન્યૂ સ્ટુડન્ટ જે છે કે આ ટોટલમાંથી આ ટોટલ માઇનસ કરે એટલે 43 માંથી 42 નું વેઇટ માઇનસ કરી નાખીએ એટલે 43 સ્ટુડન્ટ્સના વેઇટમાંથી જો 42 સ્ટુડન્ટ્સનું વેઇટ માઇનસ કરી નાખીએ તો વેઇટ કોનું બચશે જે નવો સ્ટુડન્ટ આવ્યો તેનું જ વેઇટ બચવાનું કેમ કે એ જ એક્સ્ટ્રા છે તો અહીંયા જે છે કે આપણે ન્યૂ સ્ટુડન્ટ વેઇટ તો ન્યૂ સ્ટુડન્ટ વેઇટ જે છે તે કેટલું આવશે તો અહીંયા 2365 માઇનસ 2268 તો 515 માંથી 8 જશે તો 7 આ 215 માંથી 6 જશે તો 9 તો કેટલું આવશે 97 kg. બટ તમને ખબર છે કે એક્ઝામમાં આપણે આટલું બધું કેલ્ક્યુલેશન કરવા નહીં જવાશે આન્સર ઘણા બધાના આવ્યા છે 4-5 જણના આન્સર આવી ગયા છે બટ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી જો આપણે આ ક્વેશ્ચનને સોલ્વ કરવો હોય તો અહીંયા હવે તમારે ડાયરેક્ટ શોર્ટકટ કી આપણે યુઝ કરવાનો અને બધાએ આ બધી વસ્તુની પ્રેક્ટિસ કરવાની એક્ઝામમાં ટાઈમ ઘટશે આપને સ્પીડમાં આ ક્વેશ્ચન મેં તમને શું કીધું 10 સેકન્ડનો ક્વેશ્ચન છે ખાલી લોજિક એપ્લાય કરવાનું છે 10 સેકન્ડનો ક્વેશ્ચન છે જો લોજિક આપણે એપ્લાય કરીએ તો એમ કહે છે કે સ્ટાર્ટિંગમાં તમને કીધું છે કે 42 સ્ટુડન્ટ્સની એવરેજ કેટલી છે 54 kg 42 સ્ટુડન્ટ્સ ની એવરેજ કેટલી છે 54 kg a new student come and average weight of the whole class increases હવે નવો સ્ટુડન્ટ ગ્રુપમાં આવે અને આખા ક્લાસની એવરેજ વધી જાય એનો મીનિંગ શું થાય કે આ જે ન્યૂ સ્ટુડન્ટ જે છે એનું વેઇટ ડાયરેક્ટ મળી શકે કે ન્યૂ સ્ટુડન્ટનું વેઇટ કેટલું હશે તો 100% એ 54 kg કરતા તો વધારે હશે 100% કેટલું વધારે હશે 54 kg કરતા તો વધારે હશે કેમ કે એ જેવો ગ્રુપમાં એન્ટર થશે અને આખા ગ્રુપની એવરેજ જે છે એક વર્ષથી 1 kg થી ઇન્ક્રીઝ થઈ જાય તો એનું વજન જે છે that will be more than 54 kg પણ કેટલું તો એમ કહે છે કે ઇન્ક્રીઝ બાય 1 kg એટલે દરેકના વજનમાં 1 કિલો વધવાનું જેવો એ સ્ટુડન્ટ આ ગ્રુપમાં આવે છે સિચ્યુએશન શું થશે કે દરેકની વેઇટ જે છે દરેકનું વજન કેટલું વધી જશે 1 kg પણ હવે નંબર ઓફ સ્ટુડન્ટ્સ કેટલા થઈ ગયેલા છે 43 કેમ કે સ્ટુડન્ટ એન્ટર થયો અને દરેકનું વજન કેટલું વધશે 1 kg એટલે કેટલું વધારે લઈને આવશે કેટલું એક્સ્ટ્રા વેઇટ લઈને આવશે તો એ એક્સ્ટ્રા વેઇટ કેટલું લઈને આવશે 43 kg વેઇટ જે છે તે એક્સ્ટ્રા લઈને આવશે એટલે આપણો આન્સર જે છે કે 54 કરતા તો વધારે લઈને આવવાનો પણ કેટલું વધારે લઈને આવશે 43 એટલે ડાયરેક્ટ તમારો આન્સર જે છે એ 97 kg ડાયરેક્ટ તમને આન્સર મળી જાય તો આ રીતે તમે કરશો તો આ ક્વેશ્ચન જે છે વિથિન 10 સેકન્ડ તમે જે છે એ સોલ્વ કરી શકો બધાને ક્લિયર કોન્સેપ્ટ અગેન વધે છે સ્ટુડન્ટ એન્ટર થાય વેઇટ ઇન્ક્રીઝ થાય એનો મીનિંગ શું થશે કે આ સ્ટુડન્ટનું વજન 54 kg કરતા વધારે છે પણ એ કેટલું એક્સ્ટ્રા લઈને આવે છે તો દરેકના વેઇટમાં 1 kg ઇન્ક્રીઝ થાય પણ નંબર ઓફ સ્ટુડન્ટ્સ કેટલા થઈ ગયા 43 ને દરેકના વેઇટમાં જો 1 kg ઇન્ક્રીઝ થાય તો એ કેટલું એક્સ્ટ્રા લઈને આવશે 43 kg એક્સ્ટ્રા લઈને આવશે ક્લિયર અને જો ડિક્રીઝ કીધું હશે તો આપણે માઇનસ કરવું પડે ક્લિયર બધાને તો આપણે જો ડિક્રીઝ કન્સિડર કરીએ તો આપણે શું કરવું પડશે માઇનસ કરવું પડે ઇન્ક્રીઝ હશે તો પ્લસ કરવાનું ડિક્રીઝ હશે તો માઇનસ કરવાનું તો બે મેથડ મેં તમને બતાવી બટ બેસ્ટમાં બેસ્ટ મેથડ આ છે જો એક્ઝામની અંદર તમે ફોલો કરો ત્યારે ઓકે ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ The average age of a class of 15 boys is 11 years. If 5 new boys having average age of 9 years join the class, then the average age of the class becomes. તો આખા ક્લાસની એવરેજ કેટલી થશે તે આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે ઓકે ચાલો બધા ટ્રાય કરો ફટાફટ ક્વેશ્ચનના આન્સર લાવવા માટે તો ક્વેશ્ચન જે છે બહુ બેઝિક ક્વેશ્ચન છે એમ જોવા ગઈએ તો એવરેજ એજ ઓફ એ ક્લાસ ઓફ 15 બોયઝ ઇઝ 11 years 15 બોયઝની એવરેજ કેટલી છે 11 યર્સની એવરેજ છે અને જો 5 નવા બોયઝ જોઈન કરે કે જે લોકોની એજ 9 years છે then the average age of the class becomes તો આખા ક્લાસની એવરેજ કેટલી થાય ચલો બધા ફટાફટ બેઝિક ક્વેશ્ચન છે કઈ બહુ ક્વેશ્ચનમાં કંઈક નવું નથી બધા સોલ્વ કરી શકે ઓકે લાઈવ સેશન્સમાં અત્યારે 17 સ્ટુડન્ટ્સ લાઈવ સેશન્સમાં છે તમે તમારા સર્કલમાં બધાને ઇન્ફોર્મ કરી દઉં કે આપણે લાઈવ સેશન્સ અત્યારે સ્ટાર્ટ કર્યા છે નેક્સ્ટ સેશન આવતીકાલે પણ એક એવરેજનો સેશન રહેશે પણ આના કરતાં એક લેવલ આપણે ઉપર જશું
ખ્યાલ આવ્યો બધા મિત્રોને કે આપણે જેવું ચેપ્ટર સ્ટાર્ટ કરશું રિવિઝનની અંદર તો આપણે ચેપ્ટર ફટાફટ ક્લિયર જ કરવું. ઓકે, પટેલ નિયરલી 10.5. ઓકે ફાઇન, વેરી ગુડ. ચાલો બીજા બધા ટ્રાય કરો. મને આન્સર ખબર નથી, આપણે સોલ્વ કરશો એટલે આઈડિયા આવશે. બટ અગેન બધા ટ્રાય કરો. 10.5 10.5. ઓકે, બધાના આન્સર 10.5 આવે છે તો મોસ્ટ પ્રોબેબલ આન્સર કયો હશે? 10.5. ચાલો સોલ્વ કરીએ આપણે. The average age of a class of 15 boys. બોયઝ કેટલા છે? 15. અને એવરેજ એ લોકોની કેટલી છે? 11. અને આપણે બધાને કોમન થિંગ કે એવરેજનો કોઈ પણ ક્વેશ્ચન ટોટલથી સોલ્વ થઈ જ જાય, આપણે બધાને જ ખબર. ઓકે, એવરેજનો કોઈ પણ ક્વેશ્ચન આપણે ફોલો અપ કરવું હોય તો તમે ટોટલ મારો એટલે ક્વેશ્ચન સોલ્વ થવા માટે. બટ અગેન મલ્ટિપ્લિકેશન શોર્ટકટ એ તમારી સ્પીડમાં હોવું જોઈએ. 15 નંબર્સ છે, એવરેજ છે 11, તો ટોટલ કેટલા થવાના? 165 યર્સ. એટલે 15 જણનું જો આપણે ટોટલ મળીએ તો 15 into 11 એટલે તમને શોર્ટકટ ખબર હોવી જોઈએ કે 1 અને 5 ને 1 + 5 કેટલા થવાના? 6, એટલે 165 યર્સ થાય. ચલો બધાને એક વખત બતાવી દો. 15 into 11, કોઈ પણ નંબર 11 સાથે મલ્ટીપ્લાય થાય તો 15 જે છે ને 1 અને 5 લખવાના, 1 + 5 કેટલા થાય? 6, એટલે વચ્ચે 6 લખી દેવાના, એટલે કેટલા થવાના? 165 યર્સ. સિમ્પલ બેઝિક કેલ્ક્યુલેશન ટ્રીક જ્યારે મલ્ટીપ્લાય બાય 11 કરો ત્યારે. ઇફ 5 ન્યૂ બોયઝ જોઈન, એટલે નવા કેટલા બોયઝ જોઈન કરવાના? 5. હેવિંગ ધ એવરેજ એજ ઓફ 9 યર્સ, અને આ બધાની એવરેજ કેટલી છે? 9 યર્સ. તો ભાઈ આ બધાનું ટોટલ મારીએ તો 9 5 કેટલા થવાના? 45 યર્સ થવાના. તો ક્વેશ્ચન બહુ સિમ્પલ છે કે હવે નંબર ઓફ સ્ટુડન્ટ્સ n કેટલા થઈ ગયા? n1 + n2, તો 20 થઈ ગયા. અને બધાનું હવે જો ટોટલ મારીએ તો અહીંયા એવરેજ કેટલી થશે? એટલે સોરી, ટોટલ કેટલું થશે આપણું? that will be 0 1 210 યર્સ ટોટલ થશે. ખ્યાલ આવી ગયો બધાને? તો હવે જે છે કે પહેલા આપણે એમ કીધું કે 15 જે છે 15 બોયઝ જે છે એ લોકોની એવરેજ 11 હતી, તો એ લોકોના બધાનું ટોટલ કેટલું થવાનું? 165 યર્સ થવાના. બીજા 5 બોયઝ છે, ઓકે, ન્યૂ બોયઝ કે જે લોકોની એવરેજ 9 યર્સ છે, તો એ બધાનું એજનું ટોટલ મળે તો કેટલા થવાના? 45 યર્સ. ને આપણે એમ કહીએ છીએ કે આ બધાનું એવરેજ કેટલી આવશે? હવે બધાનું એવરેજ શોધવાનું એટલે નંબર ઓફ બોયઝ કેટલા થઈ ગયા? 20. અને આ બધાનું આ 15 નું ટોટલ અને આ 5 નું ટોટલ એટલે 20 નું ટોટલ કેટલું થવાનું? 210. તો હવે કમ્બાઇન એવરેજ એટલે શું? કે એવરેજ ઇક્વલ ટોટલ ડિવાઇડ બાય નંબર. તો 210 ડિવાઇડ બાય 20 અને 2 10s are 20, તો 10.5 જે છે that will be 10.5 will be the average of the whole class. તો આખા ક્લાસની એવરેજ કેટલી આવી જશે? 10.5 યર્સ. ક્લિયર બધાને? તો 10.5 will be the correct answer, ઓપ્શન નંબર E. આઈ થિંક કે બધાને ખબર પડી ગઈ હશે, ઘણા બધાનો આન્સર આવી ગયા છે. વેરી ગુડ. ચાલો ફોલો કરીએ. ક્વેશ્ચન બેઝિક ક્વેશ્ચન હતો, બધાને ખ્યાલ આવી જવો જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. Okay, again, in a joint family, the average age of grandparents is 67 years, the average age of parents is 35 years, and the average of and age of grandchildren is 6 years. And age of grandchildren is 6 years. What is the average age of the family? Similar type of question જે લાસ્ટ ક્વેશ્ચન કર્યો એના જેવો સેમ ક્વેશ્ચન છે. ફેમિલી એક આપેલી છે, જોઈન્ટ ફેમિલી આપેલી છે, જેમાં ગ્રેન્ડ પેરેન્ટ્સની એવરેજ એજ કેટલી છે? 67. પેરેન્ટ્સની એવરેજ એજ આપેલી છે 35 યર્સ, અને ગ્રેન્ડ ચિલ્ડ્રન એટલે ગ્રેન્ડ ચાઇલ્ડ હોવું જોઈએ, તો એની એવરેજ નથી આપી, બટ ગ્રાન્ડ ચાઇલ્ડની એજ કેટલી છે? તો 6 યર્સ છે. તો આખા ફેમિલીની આપણે એવરેજ શોધવાની છે. ચાલો બધા ફટાફટ ટ્રાય કરો. ઓકે, પટેલ નિરાલી 36, વેરી ગુડ. ઓકે, બધા ટ્રાય કરો ફટાફટ. એમ તમારે પેન લઈને ફટાફટ લાગી જવું પડે. ક્લિયર? કે ચાલો ક્વેશ્ચન આવ્યો છે, ક્વેશ્ચનની બેઝિક પેટર્ન, બેઝિક મેથડ આપણે ક્લિયર છે, તો ફટાફટ એનો આન્સર કેટલો આવે એને આપણે ફોલો કરતા જવાનું. ઓકે, બેલાનો 30 42. ઓકે, ચાલો હવે અહીંયા થોડુંક કોમ્પિટિશન વધી ગઈ. 36 અને 42 બે ઓપ્શન આવ્યા છે. ઓકે, બટ 42 ઓપ્શન એ છે, 36 ઓપ્શન સી છે. કરેક્ટ આન્સર. ઓકે, ઘણા બધા આન્સર આવી ગયા. 42 42 42. ચલો વેરી ગુડ. ક્વેશ્ચન બેઝિક વેટેડ એવરેજનો ક્વેશ્ચન આપણે કન્સિડર કરી શકાય કે વેટેડ એવરેજનો બેઝિક ક્વેશ્ચન છે. તો આપણે કીધું છે કે નંબર ઓફ ગ્રેન્ડ પેરેન્ટ્સ, હવે ગ્રેન્ડ પેરેન્ટ્સ કેટલા હશે? તો 1 2 હશે. કે પેન આપણે થોડી બદલી કરીએ, અને એ લોકોની એવરેજ કેટલી છે? તો 67 યર્સ. હવે એ લોકોની એવરેજ એટલે ગ્રેન્ડ પેરેન્ટ્સ કેટલા હશે? 2, દાદા અને દાદી આપણે કહીએ તે, અને એ લોકોની એવરેજ એજ કેટલી છે? 67. તો ટોટલ કેટલા થવાના? તો ટોટલ that is equal to 2 7s are 14, 2 6 are 12 plus 1 13, તો 134 યર્સ ટોટલ થશે. એ જ પ્રમાણે પેરેન્ટ્સ, હવે પેરેન્ટ્સ જે છે એ લોકોની એવરેજ કેટલી છે? અહીંયા 1, એ લોકોની એવરેજ કેટલી છે? 35 યર્સ. તો આ તો સિમ્પલ થઈ ગયું. ટોટલ કેટલું થશે? 72 યર્સ. 70 યર્સ, સોરી, 35 2 કેટલા થવાના? 70 યર્સ. ઓકે, ગ્રેન્ડ પેરેન્ટ્સ, 2 ગ્રેન્ડ પેરેન્ટ્સ,
એવરેજ 67, ટોટલ 134. 2 પેરેન્ટ્સ, એવરેજ એજ 35, એટલે બે પેરેન્ટ્સની 35 તો ટોટલ કેટલા થવાના 70. અને 1 જે છે એ ગ્રાન્ડ ચિલ્ડ્રન છે અને એની ડાયરેક્ટ એજ જ આપી છે કે કેટલી છે 6 years, કેમ કે એની એવરેજ થોડી આવે, એક જ જણ છે. તો આ બધાનું ટોટલ મારીએ તો ટોટલ કેટલા થવાના 10, 11, અગેન 210 ટોટલ આવ્યું. અને નંબર ઓફ મેમ્બર્સ કેટલા થઈ ગયા 5. તો હવે આપણે આખા ફેમિલીની જે છે એવરેજ શોધીએ તો અગેન સેમ ટોટલ ડિવાઈડ બાય નંબર. તો 210 ડિવાઈડ બાય 5, 5 4s are 20, 5 2s are 10. તો કેટલી એવરેજ કેટલી આવશે 42 years will be the average of the whole family. તો આખા ફેમિલીની જે છે એવરેજ જે છે સિમિલર ટુ લાસ્ટ ક્વેશ્ચન, આખા ફેમિલીની એવરેજ એજ કેટલી આવશે? સો ધેટ વિલ બી 42 years. ઓકે, ઘણા બધાના આન્સર આવી ગયા છે. તો આખા ફેમિલીની એવરેજ એજ વિલ બી 42 years. બધાને ક્લિયર, ખ્યાલ આવી ગયો બધાના ક્વેશ્ચનમાં? ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. If the average temperature of the first 4 days of week was 39 degree centigrade, પહેલા 4 દિવસનું એવરેજ ટેમ્પરેચર કેટલું છે 39 ડિગ્રી સેન્ટીગ્રેડ, એન્ડ ધ એવરેજ ટેમ્પરેચર ઓફ ધ વીક વોઝ 40 ડિગ્રી સેન્ટીગ્રેડ, અને આખા વીકની એવરેજ ટેમ્પરેચર કેટલું છે 40 ડિગ્રી સેન્ટીગ્રેડ, then what was the average temperature of the last 3 days of the week? તો છેલ્લા 3 દિવસનું ટેમ્પરેચર એવરેજ ટેમ્પરેચર કેટલું છે તે આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે. ક્લિયર બધાને? ક્વેશ્ચન એમ જવા ગઈએ તો અગેન ઇટ ઇઝ અ બેઝિક ક્વેશ્ચન. આજે પહેલો સેશન છે એવરેજનો, તો બધા બેઝિક ક્વેશ્ચન લીધા છે. તો બેઝિક ક્વેશ્ચન તમને બધાને ખબર પડી જવી જોઈએ કે આન્સર કેટલો આવે. ઓકે, બધા ફોલો કરો ફટાફટ આન્સર લાવવા માટે. ફર્સ્ટ 4 ડેઝની એવરેજ જે છે ધેટ ઇઝ ફર્સ્ટ 4 ડેઝની એવરેજ છે 39 ડિગ્રી સેન્ટીગ્રેડ, અને એના આખા વીકની એવરેજ આપેલી છે 40 ડિગ્રી સેન્ટીગ્રેડ. અને આપણે એ ફાઇન્ડ આઉટ કરવાનું છે કે એવરેજ ટેમ્પરેચર ઓફ ધ લાસ્ટ 3 ડેઝ, કે છેલ્લા 3 દિવસનું એવરેજ ટેમ્પરેચર કેટલું હશે. ઓકે, બધા ટ્રાય કરો, ક્વેશ્ચનને ફોલો કરો. ઓકે, આન્સર આવ્યો છે 41.33, 41.33. ઓકે, વેરી ગુડ. ચાલો 41.33, બધાના આન્સર ધીમે ધીમે આવે છે. ઓકે, ચાલો ટ્રાય કરીએ આપણે. ધ એવરેજ ટેમ્પરેચર ઓફ ધ ફર્સ્ટ 4 ડેઝ, એટલે ફર્સ્ટ 4 ડેઝ આપણે કન્સિડર કરીએ તો ફર્સ્ટ 4 ડેઝનું એવરેજ ટેમ્પરેચર કેટલું છે ધેટ ઇઝ 39 ડિગ્રી. એટલે આપણે આ પહેલા 4 દિવસનું ટોટલ ટેમ્પરેચર જો આપણે ફાઇન્ડ આઉટ કરીએ ધેટ વિલ બી 39 મલ્ટીપ્લાય બાય 4, એવરેજ મલ્ટીપ્લાય બાય નંબર. તો 4 9s are 36 થવાના, એટલે 3 4 3s are 12 plus 3 15, એટલે 156 ડિગ્રી will be the total temperature of the first 4 days. એટલે પહેલા 4 દિવસમાં જો ટોટલ ટેમ્પરેચર આપણે કરીએ, વર્કઆઉટ કરીએ, that will be 156 ડિગ્રી. એન્ડ આપણે એમ કીધું છે the average temperature of the week, આખું વીક, એટલે આપણે એના આખું વીક એટલે એને જ લઈ લઈએ 7, અને આખા વીકની એવરેજ કેટલી છે that is 40 ડિગ્રી. ઓકે, તો આખા વીકનું ટોટલ જો આપણે મારીએ that will be 40 multiplied by 7, તો આ કેટલા થવાના 280 ડિગ્રી. તો આખા વીકનું ટોટલ કેટલું થશે that will be 280 ડિગ્રી. તો હવે અહીંયા ક્વેશ્ચન્સ તો બહુ ક્લિયર થઈ જાય બધાને કે 7 દિવસનું ટોટલ ટેમ્પરેચર કેટલું છે 280 ડિગ્રી, અને એમાંથી 4 દિવસનું ટોટલ ટેમ્પરેચર કેટલું છે 156 ડિગ્રી. તો 7 ડેઝના ટોટલ ટેમ્પરેચરમાંથી સપોઝ કે આપણે ફર્સ્ટ 4 ડેઝનું જો ટેમ્પરેચર આપણે માઇનસ કરી દઈએ તો આપણે ટોટલ કોનું મળશે 3 ડેઝનું ટોટલ મળશે. તો ટેમ્પરેચર ઓફ 3 ડેઝ, એટલે ટોટલ ટેમ્પરેચર ઓફ 3 ડેઝ જે છે તે કેટલું થશે, અહીંયા આપણે ટી. તો ટોટલ ટેમ્પરેચર ઓફ 3 ડેઝ કેટલું થશે કે આ ટોટલમાંથી આપણે એટલે 7 ડેઝના ટોટલમાંથી 3 ડેઝ 4 ડેઝનું ટોટલ જો આપણે માઇનસ કરી દઈએ તો આપણે 3 ડેઝનું ટોટલ મળી જશે, એટલે 280 માઇનસ 156, એટલે 7, તો આ થવાનો 4 2, એટલે 124 will be the total of 3 days. એટલે 3 દિવસનું ટોટલ ટેમ્પરેચર કેટલું છે, રિમેનિંગ 3 ડેઝનું ટોટલ ટેમ્પરેચર કેટલું છે 124 ડિગ્રી. તો આ 3 દિવસની એવરેજ કેટલી થાય? ઓકે, આ 3 દિવસની એવરેજ એટલે જે 3 દિવસનું ટોટલ ટેમ્પરેચર છે ડિવાઈડ બાય n, 3 દિવસ છે આપણે, તો અહીંયા 124 ડિવાઈડ બાય 3 આવશે, કેમ કે 3 ડેઝનું આપણે કાઉન્ટ કરવાનું છે. તો 3 4s are 12, અગેન 3 1s are 3, તો 41.33 આન્સર. તો 41.33 will be the temperature of the 3 days. તો 3 દિવસનું ટેમ્પરેચર કેટલું આવશે 41.33 ડિગ્રી. ક્લિયર બધાને? ખ્યાલ આવી ગયો? ઓકે, ક્વેશ્ચન બેઝિક હતો, બધાને ખ્યાલ આવી જવો જોઈએ. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. Okay. The average marks of 50 students in a class is 78. 50 સ્ટુડન્ટ્સની એવરેજ કેટલી છે 78 છે. The average marks of boys and girls is 77 and 79 respectively, અને એવરેજ માર્ક્સ ઓફ બોયઝ
and girls is 77 and 79 respectively. Then find number of boys of the class. તો કેટલા બોયઝ છે તે આપણે ફાઇન્ડ આઉટ કરવાના છે. ચલો ક્વેશ્ચન જે છે અગેન બે મેથડ યુઝ થાય, બટ ઇઝીમાં ઇઝી મેથડ ખાલી તમને હિન્ટ આપું, દેટ વિલ બી એલિગેશન એન્ડ મિક્સચર. તો આની અંદર ઇઝીમાં ઇઝી મેથડ કઈ છે? એલિગેશન મિક્સચર. ઓકે, પટેલ નિરલી 25 આન્સર આવી ગયો, વેરી ગુડ. ઇઝીમાં ઇઝી મેથડ કઈ છે? દેટ ઇઝ એલિગેશન એન્ડ મિક્સચર. દેટ વિલ બી ધ ઇઝીએસ્ટ મેથડ. તો તમે જોઈ શકો છો ક્વેશ્ચનમાં કે એવરેજ માર્ક્સ ઓફ 50 સ્ટુડન્ટ્સ ઇન અ ક્લાસ ઇઝ 78. 50 સ્ટુડન્ટની એવરેજ કેટલી છે? 78 છે. બટ બોયઝની એવરેજ તમને આપેલી છે 77 અને ગર્લ્સની આપેલી છે 79. અને એના પરથી આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે કે નંબર ઓફ બોયઝ, ક્લાસમાં કેટલા બોયઝ છે તે આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે. ઓકે, ઈશા પટેલ 25. તો ક્વેશ્ચન જે છે આપણે ડાયરેક્ટ કઈ મેથડ આપણે ફોલો કરશું? એલિગેશન એન્ડ મિક્સચર. તો આપણે મેથડ યુઝ કરશું કોની? એલિગેશન એન્ડ મિક્સચર. અને એલિગેશન એન્ડ મિક્સચર એટલે શું? કે જ્યારે પણ એવરેજ કમ્બાઈન થાય એટ ધેટ ટાઈમ આપણે એનો યુઝ કરી શકાય. તો ફર્સ્ટ ઓફ ઓલ કે આપને ખબર છે કે કમ્બાઈન્ડ એવરેજ કેટલી આપેલી છે? કે 50 સ્ટુડન્ટ્સ. હવે નંબર ઓફ સ્ટુડન્ટ્સ કેટલા છે? 50. એ આપને ખ્યાલ છે. ઓકે, અને 50 સ્ટુડન્ટ્સની એવરેજ કેટલી છે? 78. તો આને આપણે સેન્ટરમાં લખશું 78. અને આપણે કીધું છે કે એવરેજ માર્ક્સ ઓફ બોયઝ, સોરી, એવરેજ માર્ક્સ આપેલા છે, એવરેજ માર્ક્સ 50 સ્ટુડન્ટ્સના કેટલા છે? 78. એવરેજ માર્ક્સ ઓફ બોયઝ, હવે એવરેજ જે છે તે બોયઝની આપેલી છે, એ કેટલી છે? 77. એટલે એવરેજ બોયઝની પણ તમને ખબર છે. એન્ડ એવરેજ ઓફ ગર્લ્સ, એટલે ગર્લ્સની એવરેજ પણ આપી દીધી છે, એ કેટલી છે? 79. ઓકે, આટલી વસ્તુ આપણે ઇન્ફોર્મેશન આપેલી છે કે 50 સ્ટુડન્ટ્સની એવરેજ માર્ક્સ બી ખબર છે 78. એમાં બોયઝના એવરેજ કેટલા છે? 77. અને ગર્લ્સની એવરેજ કેટલી છે? 79. એલિગેશન મિક્સચર એટલે આપણે કહીએ તો ફોલો થાય. તો અહીંયા આપણે જે છે એમ ક્રોસ કરવું અને મોટા નંબરમાંથી નાનો નંબર માઇનસ કોણ, એટલે 78 માઇનસ 77. તો વેલ્યુ કેટલી આવશે? 1. અને એ જ પ્રમાણે એમ ક્રોસ કરવાનું. that will be 79 minus 78, એટલે એની વેલ્યુ કેટલી આવશે? એની પણ વેલ્યુ આવશે 1. અને આ જે છે કે આપણે અહીંયા પણ 1 આવ્યો અને અહીંયા પણ 1 આવ્યો, તો આ રેશિયો કોનો આપશે? તો અહીંયા એવરેજ ઓફ બી છે તો નંબર ઓફ બોયઝ, અને એવરેજ ઓફ ગર્લ્સ છે તો નંબર ઓફ ગર્લ્સ. તો નંબર ઓફ બોયઝ ઇઝ ટુ નંબર ઓફ ગર્લ્સનો રેશિયો આપશે, કેટલા આવશે? 1:1. કેમ કે અહીંયા 1 આવ્યો અને અહીંયા પણ 1 આવ્યો, તો રેશિયો કેટલા આવશે? 1:1. અને 1:1 નો રેશિયો હશે તો આપણે બધાને જ ખબર હશે કે ઇક્વલી ડિવાઈડ કરી શકીએ. તો અહીંયાથી જે છે કે આપણે નંબર ઓફ બોયઝ શોધવાના છે. તો નંબર ઓફ બોયઝ કેટલા? સો ધેટ વિલ બી 1 આઉટ ઓફ ટોટલ, એટલે 1 + 1 કેટલા થવાના? 2. અને કેટલામાંથી પાર્ટ કરવાના છે? ધેટ વિલ બી 50 માંથી. તો 225 એટલે નંબર ઓફ બોયઝ કેટલા થવાના? 25. ક્લિયર બધાને? ખ્યાલ આવી ગયો ક્વેશ્ચન? તો આ ટાઈપના ક્વેશ્ચન કે જ્યારે તમને આખા ગ્રુપની એવરેજ આપેલી હશે અને ગ્રુપના જે બે ભાગ પડે એમાં એકની એવરેજ ખબર છે, બીજાની એવરેજ ખબર છે, અને ત્યાંથી તમારે નંબર્સ જો ફાઇન્ડ આઉટ કરવાના હોય તો ઇઝીમાં ઇઝી દેટ વિલ બી ધી એલિગેશન એન્ડ મિક્સચર મેથડ. કે ત્યાં તમે એલિગેશન અને મિક્સચર મેથડ જે છે એ તમે યુઝ કરી શકો. ચાલો, બધાને આ ખ્યાલ હોવો જોઈએ. આ ટાઈપના ક્વેશ્ચનમાં તમે આ રીતે ફોલો કરી શકો. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જઈએ. ઓકે, અ પર્સન ગોઝ ટુ અ સર્ટેન પ્લેસ એટ અ સ્પીડ ઓફ 4 km/h. એક પર્સન જે છે અમુક જગ્યાએ જાય છે અને એની સ્પીડ કેટલી છે? 4 km/h. હી રિટર્ન્સ ઓન બાયસિકલ એટ અ સ્પીડ ઓફ 16 km/h. અને ત્યાંથી રિટર્ન થાય છે ત્યારે એની સ્પીડ કેટલી છે? 16 km/h. ફાઇન્ડ હિઝ એવરેજ સ્પીડ ડ્યુરિંગ ધ હોલ જર્ની. અગેન આજના સેશનમાં આપણે જોયું છે બધા જ બેઝિક ક્વેશ્ચન લીધા છે, કોઈ એક્સ્ટ્રાઓર્ડિનરી ક્વેશ્ચન નથી, બીકોઝ કે પહેલો સેશન છે. આપણે પહેલા બેઝિક્સ જે છે તેને બ્રશ આઉટ કરીએ અને પછી નેક્સ્ટ સેશનમાં એક લેવલ આપણે અપ જશું. તો અહીંયા તમને એમ કીધું છે કે જતી વખતે સ્પીડ કેટલી છે? 4 km/h. અને રિટર્ન વખતે જે છે સ્પીડ કેટલી છે? 16 km/h. અને આપને ખબર છે કે જ્યારે પણ ક્વેશ્ચન ટુ એન્ડ ફ્રો ના આવશે, એક જગ્યાએ ગયા અને ત્યાંથી રિટર્ન થયા, તો ટુ એન્ડ ફ્રોમાં શું થશે? તો ટુ એન્ડ ફ્રોમાં શું થશે? બધાને ખ્યાલ હોવો જોઈએ કે ટુ એન્ડ ફ્રો ની અંદર ડિસ્ટન્સ સેમ હશે. ઓકે, એટલે ટુ એન્ડ ફ્રો ના કેસીસમાં આપણે શું થાય? ડિસ્ટન્સ આપણો સેમ થાય. એક જગ્યાએ ગયા અને ત્યાંથી પાછા રિટર્ન થયા, એટલે એનો કહેવાનો મિનિંગ એ થાય કે તમે સુરતથી અમદાવાદ ગયા અને અમદાવાદથી પાછા સુરત રિટર્ન થયા, તો સિચ્યુએશન શું થશે? ડિસ્ટન્સ વિલ બી ધ સેમ. તો અહીંયા સિચ્યુએશન એ જ હશે કે જ્યારે પણ ડિસ્ટન્સ સેમ હશે ત્યારે તમે ડાયરેક્ટ એવરેજ સ્પીડની ફોર્મ્યુલા એપ્લાય કરી શકો. અને એવરેજ સ્પીડ
ની ફોર્મ્યુલા જે છે that is equal to 2xy upon x plus y, કે જેમાં x જે છે એ જતી વખતની સ્પીડ અને y જે છે તે રિટર્ન વખતની સ્પીડ 4 અને 16. તો આ ક્વેશ્ચન જે છે અહીંયાથી ઈઝી થઈ જાય. પટેલ નિરાલીનો 6.4 આન્સર આવ્યો છે. તો આ ક્વેશ્ચન જે છે ડાયરેક્ટ જ આપણે ખ્યાલ આવવો જોઈએ કે આ ક્વેશ્ચનનો આન્સર તમે ડાયરેક્ટ લાવી શકો. ખાલી બેઝિક કોન્સેપ્ટ પર તમારે ધ્યાન આપવાનું છે. જતી વખતે 4 કિલોમીટર પર અવર, રિટર્ન વખતે 16 કિલોમીટર પર અવર, ડિસ્ટન્સ સેમ છે, એવરેજ સ્પીડની ડાયરેક્ટ ફોર્મ્યુલા યુઝ કરી શકો 2xy upon x plus y. તો અહીંયા થશે 2 multiplied by 4 multiplied by 16 upon 4 plus 16. તો 16 8 is 128 ડિવાઈડ બાય 20 થવાના. પહેલા 2 થી ડિવાઈડ કરો એટલે 2 6 12 2 4 8 ડિવાઈડ બાય 10. તો આન્સર કેટલા આવશે? 6.4 કિલોમીટર પર અવર. આ છે એવરેજ સ્પીડની ફોર્મ્યુલા, જે તમે ડાયરેક્ટલી જે છે એ તમે એપ્લાય કરી શકો. ક્લિયર બધાને? તો ડાયરેક્ટલી તમે જે છે આને એપ્લાય કરી શકો. બધાને ખ્યાલ આવી ગયો હશે. આન્સર વિલ બી કેટલો? 6.4. ક્લિયર બધાને? આન્સર વિલ બી 6.4. બેઝિક કોન્સેપ્ટનો આ જે સેશન છે, બેઝિક, ડાયરેક્ટ આપણે એડવાન્સ લેવલ પર નથી પહોંચ્યા. શા માટે નથી પહોંચ્યા? કેમ કે થોડુંક બેઝિક્સ તો કવર અપ કરી લઈએ તો આપણે આવતીકાલે જે છે થોડી સ્પીડ આવી જશે. ચાલો, ક્લિયર બધાને? નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. ઓકે, ચાલો ક્વેશ્ચન જો બધાને. The average marks of 30 students in class is 47. While checking, 2 errors were noticed after correction. One student got 45 marks more and the other 12 marks less. What is correct average? તો correct average કેટલી છે તે આપણે ફાઇન્ડ આઉટ કરવાની છે. ચાલો, બધાને ટાઈમ આપું છું. બધા પહેલા વિચારો કે આ ક્વેશ્ચન કેવી રીતે સોલ્વ થયો. તો બધા ફોલો કરો આ ક્વેશ્ચનને. ચાલો, બધાને ખ્યાલ આવતો છે ક્વેશ્ચનમાં? આ ક્વેશ્ચન તમે શોર્ટકટથી કરશો તો એકદમ સ્પીડમાં થઈ જશે. બાકી મેથડ કરવા જાવ તો થોડો ટાઈમ લાગશે. ઓકે, હવે બધાને ટાઈમ લાગે છે ક્વેશ્ચનમાં, બીકોઝ કે આ પેટર્ન આપણે શીખી ગયા. અત્યારે જ આપણે શીખી ગયા ક્વેશ્ચન નંબર 2 ની અંદર. ભૂલ પડે ત્યારે ક્વેશ્ચન કેવી રીતે સોલ્વ કરવાનો, અને જો તમે આને પ્રોપરલી ફોલો કરશો તો આ ક્વેશ્ચન જે છે ફટાફટ તમે એનો આન્સર લાવી શકો. ચાલો, બધા ટ્રાય કરો. ક્વેશ્ચન અગેન રિપીટ કરું છું. ધ એવરેજ માર્ક્સ ઓફ 30 સ્ટુડન્ટ્સ. હવે તમને એકચ્યુઅલી 30 સ્ટુડન્ટ્સ આપ્યા છે અને એની એવરેજ પણ ખબર છે 47. While checking, 2 errors were noticed. ચેકિંગ કરતા કરતા 2 એરર ખબર પડી. One student got 45 marks more. એટલે એરર કઈ હતી કે એકના 45 વધારે આવ્યા છે એન્ડ અધરના 12 માર્ક્સ લેસ છે. એટલે કરેક્શન શું હતું કે એકના 45 એડ કરવા પડતા હતા અને એકના 12 લેસ હતા. તો વોટ ઇઝ ધી કરેક્ટ એવરેજ? હવે મેઇન આપણે ફોકસ અગાડી જે કરી ગયા તે પ્રમાણે કે ફોકસ કેના પર હોવું જોઈએ? કરેક્શન, કે કરેક્શન કેટલાનું છે. તો 2 જણના આન્સર આવી ગયા છે. ઓકે, પટેલ નિરાલી અને શ્રેયા ભગત 45.9. વેરી ગુડ. ચાલો, અહીંયા જે છે તમે બે રીતે સોલ્વ કરી શકો. ટોટલમાં 45 એડ કરો, 12 માઇનસ કરો, ફરીથી તમે એવરેજ ફાઇન્ડ આઉટ કરો તો પણ આન્સર આવી જાય. બટ અગેન આપણે વર્કઆઉટ શું કરવાનું? કરેક્શન, કે ભાઈ કરેક્શન કેટલાનું છે. 100% જ્યારે પણ કરેક્શન વાળા ક્વેશ્ચન આવે, કે ભૂલ પડેલી હશે, મિસ્ટેક વાળા ક્વેશ્ચન હશે, એરર વાળા ક્વેશ્ચન હશે, તમે કરેક્શન જો વર્કઆઉટ કરો તો ક્વેશ્ચન બહુ સ્પીડમાં સોલ્વ થાય. તો કરેક્શન કેટલાનું છે? 1 ગોટ 45 માર્ક્સ મોર, એટલે એકના 45 વધારે હતા, જે આપણે પછીથી એડ કરવા પડ્યા. એન્ડ સેકન્ડ વન 25 લેસ, એટલે પ્લસ 45 કરવા પડે અને માઇનસ 12 કરવા પડે. તો કેટલા થયા? 33. તો કરેક્શન કેટલાનું છે? પ્લસ 33 નું કરેક્શન છે. ક્લિયર બધાને? કરેક્શન કેટલાનું છે? એટલે 45 મારે એડ કરવા પડ્યા અને 12 જે છે તે મારે લેસ કરવા પડ્યા. ક્લિયર બધાને? તો કરેક્શન જે છે એ કેટલાનું છે? 33 નું જે છે એ આપણું કરેક્શન છે. ચાલો, અહીંયાથી પછી આપણે કેવી રીતે ફોલો કરશું? થોડું ઊંધું લખાયું છે આપણાથી, બરાબર. એકના 45 માર્ક્સ વધારે લખાઈ ગયેલા અને એકના 12 ઓછા લખાયેલા. એટલે ખરેખર આપણે અહીંયા જે છે -45, એમ તો પરફેક્ટ જ હતું, -45 પ્લસ 12 કરવું પડશે. ક્લિયર બધાને? 1 ગોટ 45 માર્ક્સ મોર. કરેક્શન શું હતું? વાઇલ ચેકિંગ 2 એરર્સ, એટલે એરર કઈ હતી? એકના 45 વધારે હતા અને એકના 12 લેસ હતા. સિચ્યુએશન હતી એટલે -45 પ્લસ 12.
એટલે ખરેખર કેટલા થાય -33. એટલે કરેક્શન કેટલા માર્ક્સનું છે -33 નું કરેક્શન છે. અને આ જે 33 નું કરેક્શન છે એ કેટલા પાર્ટમાં ડિવાઈડ થશે? that will be divided into 30 parts. એટલે correction in one, એટલે correction in each student, કે દરેક સ્ટુડન્ટમાં કરેક્શન કેટલાનું થવાનું છે? તો આ 33 ડિવાઈડ બાય કેટલા, માઇનસ છે ડિવાઈડ બાય 10, એટલે માઇનસ 33 ડિવાઈડ બાય 30 થશે ને, એટલે -1.1 નું કરેક્શન છે. ઓકે, ખ્યાલ આવ્યો? 3 11 અને 1.1 એટલે -1.1 નું કરેક્શન છે. તો કરેક્ટ એવરેજ જે છે, આપણે અગર આ સેકન્ડ ક્વેશ્ચન આ રીતે કરી ગયા તો કરેક્ટ એવરેજ કેટલી આવશે? તો 47 માંથી 1.1 માઇનસ કરો, લાસ્ટ હશે 6, 10 માંથી 1 જાય તો 9, 5, તો આન્સર કેટલા આવશે? 45.9. આન્સર કયો આવશે? 45.9 વિલ બી ધ કરેક્ટ એવરેજ. ક્લિયર? એટલે અહીંયા જે છે તમારે છે ને આના પર ધ્યાન આપવાનું છે. તમે જો આ ડાયરેક્ટ કરતા આવડી ગયો તો શું થશે કે તમારે ટોટલ મારવાની જરૂર નથી, કેમ કે ટોટલ મારતા વાર લાગે, એમાંથી સબટ્રેક્ટ કરતા વાર લાગે, પાછી એવરેજ ફાઇન્ડ આઉટ કરતા વાર લાગે. તો જે કરેક્શન જે છે, એટલે આજના સેશનમાં આપણે એ જોવાનું છે કે જે કરેક્શન જે છે, કે કરેક્શન કેટલું છે? તો 45 વધારે લખાઈ ગયેલા હતા એરરમાં, એટલે -45, અને 12 ઓછા હતા એટલે +12. તો કરેક્શન કેટલું છે? -33 નું કરેક્શન છે, જે 30 પાર્ટ્સમાં ડિવાઈડ થશે. તો દરેક સ્ટુડન્ટમાં કરેક્શન કેટલું છે? -1.1. એટલે કરેક્ટ એવરેજ કેટલી આવશે? 45.9 વિલ બી ધ કરેક્ટ એવરેજ. ચાલો, ક્લિયર બધાને? આગળ વધીએ. સોરી, ચાલો એના પછીનો ક્વેશ્ચન જો. The average temperature of the first 3 days is 27 degrees centigrade and that of the next 3 days is 29 degrees centigrade. If the average of the entire week is 28.5 degrees centigrade, then find the temperature of the last day. સિમિલર ક્વેશ્ચન જે આપણે આગળ કર્યા તે પ્રમાણે કે લાસ્ટ ડે નું એવરેજ ટેમ્પરેચર આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે. હવે સપોઝ કે આપણે, હું ખાલી તમને સિમ્પલ હિન્ટ આપી દઉં કે મંડે, ટ્યુઝડે, વેનસડે, થર્સડે, ફ્રાઈડે, સેટરડે અને સન્ડે, એમ 7 દિવસ છે. બરાબર? ચલો આન્સર ફટાફટ લાવો. ક્વેશ્ચન જે છે, the average temperature of the first 3 days is 27 degrees centigrade and that of the next 3 days is 29 degrees centigrade. If the average of the entire week is 28.5 degrees centigrade, then the temperature of the last day is. તો લાસ્ટ ડે નું ટેમ્પરેચર કેટલું છે તે આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે. ચલો બધા ફટાફટ સોલ્વ કરો. ક્વેશ્ચન જે છે કેટલા આવશે જો, બધા આન્સર કેટલા આવશે આનો? ફર્સ્ટ 3 ડેઝ નું એવરેજ કેટલું છે? 27 ડિગ્રી. એટલે તમે એમ કન્સિડર કરો કે આ ફર્સ્ટ 3 ડેઝ જે છે, n1 = 3, એનું એવરેજ ટેમ્પરેચર કેટલું છે? 27 ડિગ્રી. અને નેક્સ્ટ 3 ડેઝ એટલે એના પછીના 3 દિવસની એવરેજ કેટલી છે? 3 ડેઝની. તો એના પછીના 3 ડેઝની એવરેજ ટેમ્પરેચર કેટલું છે? 29 ડિગ્રી સેન્ટીગ્રેડ. અને તમને એ પણ કીધું છે કે ધ એવરેજ ઓફ ધ એન્ટાયર વીક, એટલે આખા વીકનું જો આપણે કન્સિડર કરીએ, આખા વીકનું, ઓકે, એટલે આપણે એમ કહીએ કે આખા વીકનું જે છે, એટલે n = 7, તો આખા વીકની એવરેજ કેટલી છે? ધેટ ઇઝ 28.5 ડિગ્રી. આ તમને આપેલું છે, આટલું તમને ડેટા આપેલા છે. આના પરથી આપણે આન્સર જે છે વર્કઆઉટ કરવાનો છે. ઓકે, આન્સર આવ્યો છે 31.5. વેરી ગુડ. ચલો ક્વેશ્ચન બધા પ્રોપરલી ફોલો કરીએ. ક્વેશ્ચન આપણે એમ કહેવા માંગે છે, ફર્સ્ટ 3 ડેઝની એવરેજ કેટલી છે? 27 ડિગ્રી. તો ફર્સ્ટ 3 ડેઝની એવરેજ જો 27 ડિગ્રી થશે તો ટોટલ કેટલું થશે? 27 3 કેટલા થવાના? 81 ડિગ્રી વિલ બી ધ ટોટલ. એટલે પહેલા 3 દિવસનું ટોટલ ટેમ્પરેચર કેટલું છે? 81 ડિગ્રી. એના પછીના 3 દિવસનું ટોટલ ટેમ્પરેચર કેટલું છે? 9 3 27, 3 9 27, 3 2 6, 7 અને 8, 87 ડિગ્રી. ઓકે, તો આપને ફર્સ્ટ 3 નું ટોટલ ટેમ્પરેચર 81 ડિગ્રી છે, એના પછીના 3 દિવસનું ટોટલ ટેમ્પરેચર કેટલું છે? 87 ડિગ્રી. અને જો આખા વીકનું આપણે કેલ્ક્યુલેટ કરીએ તો આખા વીકનું ટોટલ ટેમ્પરેચર કેટલું થવાનું? તો 28.5 મલ્ટીપ્લાય બાય 7 કરવાના છે આપણે. 7 5 35, 7 8 56 plus 3 59, 7 2 14 plus 5 19. તો 7 દિવસનું ટોટલ જો આપણે મારીએ તો કેટલા થવાના? 199.5. હવે તમને બધાને ક્લિયર થઈ જશે કે આ ક્વેશ્ચન કેવી રીતે સોલ્વ થાય. તો મારી પાસે 7 ડેઝનું ટોટલ ટેમ્પરેચર છે, એમાં ફર્સ્ટ 3 ડેઝનું બી ખબર છે, નેક્સ્ટ 3 ડેઝનું બી ખબર છે. તો આપણે જે છે કે 7th ડે એટલે લાસ્ટ ડેનું જે આપણે ટેમ્પરેચર આપણે શોધવાનું છે, તો લાસ્ટ ડે ટેમ્પરેચર કેટલું હશે? તો લાસ્ટ ડે ટેમ્પરેચર એ કેટલું હશે? તો ટોટલ ટેમ્પરેચરમાંથી પહેલા 3 દિવસ અને બીજા 3 દિવસનું આપણે માઇનસ કરીએ એટલે તમને જે છે લાસ્ટ ડેનું ટેમ્પરેચર મળે. એટલે આપણે 199.5 -81 -87,
એટલે 199.5 માઇનસ આટલા થવાના 168 થવાના. તો અહીંયા 199.5 માંથી 168 જો આપણે માઇનસ કરી નાખીએ તો 0.5 1 અને 3 તો આન્સર કેટલો આવશે 31.5 ડિગ્રી સેન્ટીગ્રેડ વિલ બી ધ ટેમ્પરેચર ઓન ધ લાસ્ટ ડે. તો લાસ્ટ ડે નું ટેમ્પરેચર કેટલું થવાનું 31.5 ડિગ્રી. ક્લિયર બધાને? ક્વેશ્ચન ખ્યાલ આવી ગયો બધાને? ઓકે, તો આ ક્વેશ્ચન આવી તો તમે સિમ્પલી સોલ્વ કરી શકો, બધાને ખબર પડી ગઈ હશે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. જો બધાએ જે છે ને રેગ્યુલર તમે રહેશો અને 1 કલાક તમે ટાઈમ આપશો તો 100% તમારા ચેપ્ટર બેઝિસ જે છે તે તમારું રિવિઝન થઈ જશે આખા ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડનું. તો અહીં આપણે જોઈએ છે કે જે ક્વેશ્ચન જે છે એવરેજ એજ ઓફ 4 મેમ્બર્સ ઓફ એસ ફેમિલી ઇઝ 4 years ago ઇઝ 32. તો ક્વેશ્ચન એ છે કે એવરેજ એજ ઓફ 4 મેમ્બર એટલે 4 મેમ્બરની એવરેજ જે છે એજ ઇઝ 32. પણ ક્યારે? એવરેજ એજ ઓફ 4 મેમ્બર્સ ઓફ એસ ફેમિલી 4 years ago ઇઝ 32. એટલે 4 વર્ષ પહેલા 4 જણની જે છે ફેમિલીમાં 4 મેમ્બરની એવરેજ યર્સ કેટલી હતી 32. 3 years ago a new baby born. 3 વર્ષ પહેલા એક નવું બેબી બોર્ન થયું. What is the average of A's family after 5 years? તો 5 વર્ષ પછી આખા ફેમિલીની એવરેજ કેટલી થશે તે આપણે ફાઇન્ડ આઉટ કરવાની છે. ચલો બધા ટ્રાય કરો કે આફ્ટર 5 years જે છે આફ્ટર 5 years એવરેજ કેટલી થશે આખા ફેમિલીની તે આપણે વર્કઆઉટ કરવાનું છે. ચલો બધાને ખ્યાલ આવી ગયો ક્વેશ્ચનમાં? ક્વેશ્ચન બહુ ક્લિયર છે. એવરેજ એજ ઓફ 4 મેમ્બર ઓફ એસ ફેમિલી 4 years ago ઇઝ 32. એટલે 4 મેમ્બર જે છે એના 4 વર્ષ પહેલાની એવરેજ કેટલી આપેલી છે 32. 3 વર્ષ પહેલા એક બેબી બોર્ન થાય છે અને આપણો ક્વેશ્ચન એ છે કે 5 વર્ષ પછી આ બધાની એવરેજ કેટલી થાય. ઓકે, પટેલ નિરાલીનો આન્સર છે 34.4. ચલો બીજા બધા ટ્રાય કરો, ક્વેશ્ચનને ફોલો કરો. ઓકે, પ્રીતિ મહિલાનો પણ 34.4. ઓકે, ચલો ફાઇન, વેરી ગુડ. ચાલો ક્વેશ્ચનને સોલ્વ કરીએ. 34.4 રાઈટ આન્સર છે. અગેન સી એવરેજ એજ ઓફ 4 મેમ્બર ઓફ એસ ફેમિલી 4 years ago. એટલે આપણે અહીંયા જો કન્સિડર કરીએ તો પ્રેઝન્ટ એજ પરથી 4 વર્ષ પહેલા એટલે આપણે 4 વર્ષ માઇનસ જવું 4 વર્ષ પહેલા આ જે 4 મેમ્બર જે છે એ લોકોની એવરેજ કેટલી હતી 32 years હતી. હવે નોર્મલી આપણે જે છે કે શું કરીએ કે પ્રેઝન્ટમાં બધાની એજ લઈ આવીએ. એટલે પ્રેઝન્ટ એજ થી 4 વર્ષ આગળ આપણે જશું તો 4 મેમ્બરની એવરેજ કેટલી હતી 32. હવે આપણે જો આ લોકોને પાછા પ્રેઝન્ટમાં લઈ આવીએ તો દરેક જણ 4 વર્ષ મોટા થાય, બરાબર? તો આ જે 4 મેમ્બર જે છે એની એવરેજ કેટલી થઈ જશે 32 પ્લસ 4 એટલે 36 થઈ જશે, પ્લસ 4 થાય એટલે દરેક જણની એજ જે છે 4 વર્ષ વધવાની. તો આ 4 મેમ્બર જે છે એની એવરેજ કેટલી થઈ જશે 36. હવે આપણી સેકન્ડ લાઈન જે છે તે આપણે એમ કહે છે કે સેકન્ડ લાઈનની અંદર કે પ્રેઝન્ટ એજ થી 3 વર્ષ પહેલા એટલે અહીંયાથી આપણે એમ કહીએ કે ભાઈ 3 વર્ષ પહેલા એટલે -3 તો એક બેબી બોર્ન થાય છે. હવે 3 વર્ષ પહેલા જો બેબી બોર્ન થાય તો પ્રેઝન્ટ એજ ઓફ બેબી કેટલી થવાની? તો પ્રેઝન્ટ એજ કેટલી થશે એની 3 years થશે, કેમ કે આ 3 વર્ષ પહેલા એનો બોર્ન થયો તો હાલમાં એની એજ કેટલી થવાની +3 એટલે 3 years થશે. બધાને ક્લિયર? તો હવે આપણે જે છે કે બધાની પ્રેઝન્ટ એજ પર આવી ગયા કે પ્રેઝન્ટમાં જે છે આ 4 મેમ્બર છે એની એવરેજ કેટલી છે 36 અને પ્રેઝન્ટમાં પેલી બેબીની એજ કેટલી છે 3 years છે. પણ હવે આપણો ક્વેશ્ચન શું છે કે વોટ ઇઝ ધી એવરેજ એજ ઓફ એસ ફેમિલી આફ્ટર 5 years. તો 5 વર્ષ પછી આ બધાને કેટલી થાય? હવે 5 વર્ષ પછી શું થશે? મેમ્બર તો 4 ના 4 જ છે પણ એવરેજ કેટલી થઈ જવાની 36 + 5 એટલે 41 થઈ જશે. અને આ બેબીની એજ કેટલી થઈ જશે આફ્ટર 5 years? તો 5 પ્લસ એટલે 8 years થઈ જશે. તો અહીંયા હવે આપણે માની દઈએ કે ભાઈ ટોટલ કેટલું થવાનું? આ 4 જણનું ટોટલ કેટલું થાય? 4 1 ઝા 4 4 4 ઝા 16 તો 164 થયો. તો અહીંયાથી જે છે આપણે આખી ફેમિલીનું ટોટલ મળી જશે કે આખી ફેમિલીનું ટોટલ એજ કેટલી છે. તો આખા ફેમિલીનું ટોટલ એજ જે છે ધેટ ઇઝ 164 + 8 એટલે કેટલા થવાના 164 + 8
એટલે એ થશે 172. તો આખી ફેમિલીનું જે છે ટોટલ કેટલું થવાનું છે 172 યર્સ. અને અહીંયાથી જો આપણે એવરેજ શોધે તો એવરેજ કેટલું થશે ટોટલ ડિવાઈડ બાય નંબર. તો 172 પણ મેમ્બર્સ કેટલા થઈ ગયા 5, બીકોઝ કે 4 જે છે ફેમિલી મેમ્બર હતા પ્લસ બેબી એટલે 5. તો અહીંયા હવે આપણે કેલ્ક્યુલેટ કરીએ તો 5 3 is 15. ઓકે, અને 15 થાય એટલે 32. તો 172 ડિવાઈડ બાય 5, 5 3 is 15, 22 થાય, 5 4 is 20 અને પાછા 2 બચ્યા એટલે અગેન 5 4 is 20. તો આન્સર કેટલા આવે 34.4 years will be the average. તો આન્સર કયો આવશે ઓપ્શન નંબર ઈ 34.4. બધાને ક્લિયર થઈ ગયું? તો અહીંયાથી પહેલેથી ટોટલ માનો કોઈ મિનિંગ નથી. આપણે જ્યારે છેલ્લે એન્ડમાં આવીએ ત્યારે જ આપણે એક ટોટલ માનવાની જરૂર છે. હવે આખો ક્વેશ્ચન તમને ડિટેલમાં સમજાવ્યો કે કેવી રીતે આ ક્વેશ્ચન સોલ્વ થાય. અધરવાઇઝ તમે સ્ટેપ બાય સ્ટેપ તમે જાઓ ને, ભાઈ 4 વર્ષ પહેલા 32 હતા તો હાલમાં 36 થઈ જશે એવરેજ. તો એના પછીના 5 વર્ષમાં કેટલા થવાના 41. એટલે ડાયરેક્ટલી તમને અહીંયા ટોટલ મળી જશે 5 વર્ષ પછીનું ટોટલ કે ભાઈ 164 થવાના. અને એ જ પ્રમાણે આપણે ફોલો કરીએ કે બેબીની 3 વર્ષ પહેલા જે છે બોર્ન થાય છે તો હાલમાં એના 3 યર્સ છે તો 5 વર્ષ પછી એના કેટલા થવાના તો 8 યર્સ થવાના. તો અહીંયા તમે ટોટલમાં તો એક જ વખત ટોટલમાં ડાયરેક્ટ તમે એવરેજ જે છે આ ક્વેશ્ચનનો ફાઇન્ડ આઉટ કરી શકો. તો અહીંયા જે છે આ ક્વેશ્ચન હતો ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન હતો. આન્સર આવે છે 34.4. ક્લિયર બધાને? ઓકે, તો આજનો જે છે સેશન આપણે ફર્સ્ટ એવરેજનો સેશન આપણે અહીંયા એન્ડ કર્યો છે. અને આવતીકાલે સેશન 2 અગેન આપણે એવરેજના એક લેવલના ઉપરના ક્વેશ્ચન જે છે તે આપણે સોલ્વ કરશું. જો હજુ પણ બધાની એવરેજ ચેપ્ટરમાં જો ગ્રીપ નથી આવી તો આજે ઘરે જઈને થોડુંક તમે સ્ટડી કરી લો તો કાલના ક્વેશ્ચન વધારે તમારા ઇન્ટરેસ્ટિંગ બનશે અને વધારે મજા આવશે. ચાલો આજે આપણે અહીંયા સ્ટોપ થી આજનો સેશન. થેન્ક યુ વેરી મચ અને કોમેન્ટ કરજો કે આજનો સેશન તમને કેવો લાગ્યો. થેન્ક યુ.